टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે અત્યારે ચારે બાજુ કેન્સરના ઢગલા બંધ કેસોને જોઈએ છીએ ત્યારે વિચાર આવે છે કે આનું કારણ શું હોઈ શકે, કેમ કેન્સરના કેસોનો એકાએક વધારો થઈ રહ્યો છે। આ માટે આપણે આપણી જાતને આ સવાલ પૂછવો પડશે કે કેમ એકાએક કેન્સરના કેસો વધવા લાગ્યા છે। કારણ કે આપણી બદલાતી જીવનશૈલી મહદઅંશે સૌથી મોટું કારણભૂત છે। અહીંયા વધેલા વ્યસનોનો વ્યાપ પણ એટલું જ જવાબદાર છે। આ સાથે જ સામાન્ય માણસની જાગૃતિ, પ્રચાર માધ્યમોનો ફાળો પણ ખૂબ જ મહત્વનું છે। સામાન્ય સમજણ આપવી હોય તો એવું કહેવાય કે કેન્સર એટલે સામાન્ય કોષોનું અસામાન્ય અને અનિયંત્રિત વિભાજન। તમારા શરીરમાં થતો નાનામાં નાનો ફેરફાર પણ તમને ઘણી વખત કેન્સરના સંકેતો આપતું હોય છે અને જેના માટે ન્યૂઝ કેપિટલ અને કેડી હોસ્પિટલ આપના માટે એક ખાસ સિરીઝનું આયોજન કરી રહ્યા છે, જેનાથી તમે જાણી શકશો કે કેન્સર શું છે, તેના પ્રકાર કેવા હોય છે, તેના લક્ષણો કેવા હોય છે, કેવા કેન્સરની કેવી સારવાર અથવા કેવી સર્જરી તમે કરાવી શકો છો। આ બધી જ માહિતી તમને મળશે આ સિરીઝમાં અને એટલે જ અમે આપના સુધી આ કાર્યક્રમ થકી એક મેસેજ પણ પહોંચાડી રહ્યા છે કે કેન્સર એટલે કેન્સર સમજવું નહીં, તેનો ઈલાજ છે, બસ તમારે તેને સમજવાની અને ઓળખવાની જરૂર છે। તો આ ચર્ચાને આપણે આગળ વધારીએ અને આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે કન્સલ્ટન્ટ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર રિધમ શાહ અને ડોક્ટર નિખિલ શાહ। આપ બંનેનું સ્વાગત છે। ડોક્ટર રિધમ, આપનાથી ચર્ચાની શરૂઆત કરીએ તો બેઝિક પહેલા તો આપણે દર્શકોને એ સમજાવવું છે કેન્સર શું છે, કેવી રીતે કેન્સર થાય છે, કેવી રીતે તમારે કેન્સરને ઓળખવાનું છે। સો બેઝિકલી કેન્સર જે છે એક આપણા કોષમાં થતી બીમારી છે। આપણા શરીરમાં કરોડો કોષ આવેલા છે। એ કોષે ક્યારે જન્મ લેવો, ક્યારે એ કોષનું મૃત્યુ થાય, એ બધું જ પહેલેથી ડિસાઇડ હોય છે। હવે આ જે ડિસાઇડેડ વસ્તુ છે એને આપણે આપણા શરીરનું એક જીનેટિક માર્કઅપ કહી શકીએ। આ જીનેટિક માર્કઅપમાં જ્યારે કોઈ તકલીફ થાય, એટલે કે જે સેલ છે એમને ક્યારે મરવાનું છે, એ જે પ્રક્રિયા છે એમાંથી બહાર આવી જાય તો એમાંથી કેન્સર થતું હોય છે। ઇટ મીન્સ કે કેન્સરના જે સેલ્સ જે છે એ કોઈ અનકન્ટ્રોલ્ડ વેમાં વધતા જતા હોય છે, એમની સાઇઝમાં, એમના નંબર્સમાં વધારો થતો હોય છે અને જે વસ્તુ પહેલેથી ડિસાઇડેડ છે એ વસ્તુમાંથી એ લોકો બહાર આવી ગયેલા હોય છે। સો બેઝિકલી જ્યારે આપણા શરીરમાં જે સેલ જે છે એના જેનેટિક માર્કઅપમાંથી બહાર આવી જાય અને અનકન્ટ્રોલ્ડ રીતે વધવા માંડે એની સંખ્યામાં એઝ વેલ એઝ એની સાઇઝમાં, ત્યારે કેન્સર થતું હોય છે। બિલકુલ ડોક્ટર નિકિત, કેન્સરના સિમ્પટમ્સને ઓળખવા હોય તો કેવી રીતે? એના સિમ્પટમ્સ નોર્મલ બીમારી જેવા જ હોય છે, કારણ કે વધુ પડતું તમને જો તાવ આવતો હોય, વધુ પડતો શરીરના કોઈ ભાગમાં દુખાવો રહેતો હોય, કોઈક જગ્યા પર તમને ગાંઠ થઈ છે તો એ ગાંઠ પણ કેન્સરની જ ગાંઠ છે, આ બધા ઘણા બધા ફેક્ટર્સ હોય છે પણ આપણે એને ઓળખી નથી શકતા। તો એના સિમ્પટમ્સ જાણવું કેટલું જરૂરી છે, એના સિમ્પટમ્સ કયા કયા હોઈ શકે છે? સો અંગ બાય અંગ વાત કરીએ આપણે તો જેમ મોઢા જડબાના જે કેન્સર હોય છે તેમાં મોઢાના ભાગમાં ચાંદી પડી જતી હોય છે, જે 3 અઠવાડિયા સુધી રૂજાતી નથી હોતી અને એવી ચાંદીઓ જ કદાચ કેન્સરની હોઈ શકે છે। આ બધી ચાંદીઓમાં દુખાવો ના થાય કારણ કે ત્યાંની આજુબાજુના જે નર્વ એન્ડિંગ્સ હોય એ કેન્સરના કોષો એને ડિસ્ટ્રોય કરી દેતા હોય છે અને એના જ કારણે લોકો તેને જલ્દી પકડી નથી શકતા હોતા કે તકલીફ નથી થતી તો હું શેના માટે આ દેખાડું। આગળ વાત કરીએ કે છાતીના કેન્સર છે એટલે બ્રેસ્ટ કેન્સર, તો બ્રેસ્ટના કેન્સર્સમાં બી સૌથી કોમન સિમ્ટમ છાતીના ભાગમાં એક ગાંઠનું થવું ઇઝ અ મોસ્ટ કોમન સિમ્ટમ। એ બી જ્યારે નાના સ્ટેજમાં હોય છે ત્યારે એ બી પેનલેસ હોય છે, એટલે એના જ કારણે ઘણા બહેનોને એવું હોય છે કે આ દુખાવો નથી કરતી તો પછી એના માટે હું કેમ કંઈ ચેકઅપ કરાવવાની મારે જરૂર છે। એવી રીતના પેટ આંતરડાના જો કેન્સર હોય તો ઝાડા કબજિયાત રહેવા, ઉલટી ઉપકા થવા, વેટ લોસ થવો, એપિટાઇટ ઓછો થવો, અંડકોષના જે કેન્સર છે એમાં પેટ ફૂલી જવું, એવા ઘણા બધા સિમ્ટમ્સ હોય છે। એટલે કોઈ બી એબનોર્મલ વસ્તુ તમારા શરીરમાં થતી હોય એને લાંબા ટાઈમ સુધી ઇગ્નોર ના કરવી જોઈએ। ઘણી વખત આપણે પેટમાં એસિડિટી થયું છે, ગઈકાલે મેં ખાવામાં કંઈક અલગ ખાઈ લીધું હતું એના કારણે આ તકલીફ છે, એવું સમજીને આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ, પણ ડેફિનેટલી જો એ જ સિમ્ટમ્સ રોજ આવતા હોય તો તમારે એની તપાસ કરાવવી જ જોઈએ।
સ્તન કેન્સરની આપે વાત કરી ત્યારે એક સવાલ એ થાય છે કે ઘણી લેડીઝોને ગાંઠ હોય છે બ્રેસ્ટમાં અને નાના મોટા પ્રમાણમાં હોય છે, પણ એ જ્યારે ટેસ્ટ કરાવવા જાય ત્યારે એ ગાંઠ કેન્સરની નથી હોતી તેવું એમને કહેવામાં આવે છે. તો એ ગાંઠ એમના શરીરમાં હોય નાની ઉંમરમાં તો એ આગળ જઈને કેન્સરનું રૂપ ધારણ કરે એની શક્યતા કેટલી, અથવા તો એ ગાંઠ નોર્મલ છે એ સમય જતાં જાતે ઓગળી જશે એવું સમજવું અથવા એવું સમજાવવું કેટલું જરૂરી? સો છાતીમાં થતી ગાંઠો 80% સાદી ગાંઠ હોય છે અને 20% કેન્સરની ગાંઠ હોય છે. તો દરેક ગાંઠ કેન્સરની હશે એવું જરૂરી નથી. અને કેન્સર આમ એવું કહેવાય કે 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને થવાની શક્યતાઓ વધારે હોય છે. પણ જો કે અત્યારના ટાઈમમાં આપણે એવું જોવા જઈએ તો નાના બહેનોને બી આ તકલીફ થતી હોય છે. સો જ્યારે બી આપણને આવી ગાંઠ જેવું કંઈ બી લાગે ત્યારે એક ચેકઅપ ચોક્કસથી કરાવવું એક જોઈએ. મેમોગ્રાફી કરાવી લેવી. રાઈટ. મેમોગ્રાફી તો દરેક ઉંમરે મેમોગ્રાફી ના થાય, કારણ કે ઉંમર સાથે બ્રેસ્ટની જે બેઝિકલી ડેન્સિટી હોય છે એ ચેન્જ થતી હોય છે. સો મેમોગ્રાફી એટલી સેન્સિટિવ નથી. પણ 40 વર્ષની વયથી નીચે કોઈ બી હોય તો એ લોકો એક સોનોગ્રાફી કરાવવી જોઈએ, અને 40 વર્ષથી ઉપરના જે બી હોય એના માટે મેમોગ્રાફી એક રાઈટ ઇન્વેસ્ટિગેશન છે. પણ ચેકઅપ બી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમે દરેક પેશન્ટ્સને કહેતા હોય તમે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરો નાતા વખતે, કે કોઈ બી વખતે તમને એવો કંઈ બી ચેન્જ નોટિસ થતો હોય તો તેને ડેફિનેટલી પકડવું જોઈએ, અને ક્યાં તો ગાયનેક ક્યાં તો બ્રેસ્ટ સર્જન જોડે તમારે ડેફિનેટલી એનું ચેકઅપ કરાવવું જોઈએ. ઓકે, એટલે એમાં વય મર્યાદા આપણે વાત કરીએ 40 પછીની તમે વાત કરી, 30 થી 40 વય જૂથની મહિલાઓ માટે એના માટે કોઈ સલાહ? સો એના માટે બી જ્યારે આપણને ખ્યાલ હોય કે એમને ફેમિલી હિસ્ટ્રી થોડી સ્ટ્રોંગ છે તો એવા લોકોને નાની ઉંમરે બી આ વસ્તુ થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો એવા લોકો માટે MRI બી છે જે આપણે પહેલેથી કરાવી શકીએ છીએ. એ લોકો માટેના સ્ક્રીનિંગ ગાઈડલાઇન્સ થોડાક ચેન્જ થતા હોય છે. જે નોર્મલ સ્ક્રીનિંગ ગાઈડલાઇન્સ છે એમાં 40 વર્ષથી આપણે રેકમેન્ડ કરીએ છીએ, પણ જેવા કેસીસમાં ફેમિલી હિસ્ટ્રી હોય એમાં આપણે વી સ્ટાર્ટ ક્વાઇટ અર્લીયર. ડોક્ટર રીધમ, હવે જ્યારે આપણે બેઝિક ચર્ચા જ કરી રહ્યા છે ત્યારે આ એકાદ બે સવાલ સાંભળીને વ્યુઅર્સને એવું થશે કે કેન્સરની વાત કરી રહ્યા છે તો હવે મને કેન્સર છે, મને અત્યારે વર્તમાનમાં આ સ્થિતિમાં કેન્સર છે અથવા તો કેન્સરના કોષો મારા શરીરમાં ઉદ્ભવી રહ્યા છે એવું મને કેવી રીતે ખબર પડે? સો આપણી બોડીમાં અત્યારે કેન્સર છે કે નહીં એ જો જાણવું હોય તો એના માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે. સ્ક્રીનિંગ એટલે એ તપાસ કે જે નોર્મલ વ્યક્તિમાં કરવામાં આવે છે, જેમાં કોઈ સિમ્ટમ નથી. એ જ જાણવા માટે કરવામાં આવે છે કે અત્યારે તમારા બોડીમાં કોઈ કેન્સર રહેલું છે કે નહીં એ જાણવા માટે. તો મોસ્ટ કોમન કેન્સર્સની વાત કરીએ કે જેના માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે તો એમાં બ્રેસ્ટ કેન્સર છે, જેમાં એજ રિલેટેડ આપણે મોર દેન 40 યર્સની એજમાં આપણે મેમોગ્રાફીની સલાહ આપીએ છીએ. પછી કોલોનિક કેન્સર છે, જેમાં 40 વર્ષની ઉંમર પછી દર 10 વર્ષે એક વખત કોલોનોસ્કોપીની સલાહ આપીએ છીએ. ઓરલ કેવિટી કેન્સર્સ માટે એક નિષ્ણાત જોડે ફક્ત ઓરલ કેવિટી એક્ઝામિનેશન એક સ્ક્રીનિંગ ટૂલ તરીકે કામ કરી શકે છે. પછી જો સ્મોકિંગ તો તમે કરતા હો તો એવા દર્દીઓ એવા લોકોમાં આપણે લો ડોઝ સિટી સ્કેનની સલાહ આપતા હોઈએ છીએ. અને જે સ્ત્રીઓમાં જે મોસ્ટ કોમન કેન્સર છે કે ગર્ભાશયના મુખનું કેન્સર, એના માટે આપણે પેપ્સમિયર અને HPV DNA ટેસ્ટિંગની સલાહ આપતા હોઈએ છીએ. તો આ બધા ટેસ્ટથી આપણને ખબર પડશે કે અત્યારે આપણા શરીરમાં કેન્સર છે કે. ઓકે, તો આ ટેસ્ટને આપણે એવી રીતે પણ કન્સિડર કરી શકીએ કે અત્યારે નથી, આ ટેસ્ટ કરાવ્યા અને અત્યારે મારા રિપોર્ટ સારા આવ્યા, એટલે આનાથી મને ભવિષ્યમાં કેન્સર થવાના ચાન્સીસ પણ નહીં જ રહે ડોક્ટર? ના, એવું નથી હોતું. કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ તમને અત્યારે શરીરમાં કેન્સર છે કે નહીં ફક્ત એની જ માહિતી આપશે. જો અત્યારે એ ટેસ્ટ નોર્મલ આવે છે તો દરેક ડિઝીઝ પ્રમાણે અને દરેક ઓર્ગન પ્રમાણે અલગ અલગ રેકમેન્ડેશન હોય છે, એ પ્રમાણે તમારે આગળ વધવાનું હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કોલોનિક કેન્સરની વાત કરીએ તો 40 વર્ષની ઉંમર પર કોલોનોસ્કોપી કરાવી, એમાં એક વખત કોલોનોસ્કોપી નોર્મલ આવી તો પછી દર 10 વર્ષે કરાવવાનું હોય છે. અને મને ભવિષ્યમાં કેન્સર થઈ શકે કે નહીં એના માટે અમુક કેન્સર સ્ક્રીનિંગ ટૂલ્સ અવેલેબલ હોય છે અને કેન્સર રિસ્ક અસેસમેન્ટ ટૂલ્સ અવેલેબલ હોય છે. એટલે તમારા હાથમાં જ છે વસ્તુ કે તમે જાતે આ મામલે ટેસ્ટ કરી શકો છો. ડોક્ટર નિકિત, અહીંયા જ્યારે ટેસ્ટની વાત આવે છે તો એક
કોમન ક્વેશ્ચન એ પણ આવે કે લોહીની તપાસ કરાવી દીધી, આજે મેં મારા ઘરે લેબ ટેસ્ટ વાળાને બોલાવ્યા, તમારો બ્લડ ટેસ્ટ આવ્યો તો એમાંથી ખબર પડી જશે મારા શરીરમાં કેન્સરના કોષો છે કે નહીં. આવું લોકોમાં એક વિચારસરણી હોય છે. તો એવા લોકોને શું કહેશો, ખરેખર બ્લડ ટેસ્ટથી ખબર પડે છે કે પછી તમારે અમુક સમયે અમુક પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ? સો બ્લડ ટેસ્ટથી આપણને એક ઓવરઓલ વેલબિંગ ખબર પડે છે, શરીર કઈ રીતના ફંક્શન કરી રહ્યું છે. અને મોર ઓફ બ્લડ ટેસ્ટ આપણને ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે કે એવી બધી બીમારીઓ માટે હેલ્પ કરતો હોય છે. લીવરની કોઈ બીમારી હોય તો એવામાં આપણને મદદ કરતા હોય છે, કિડનીની કઈ હોય. પણ કેન્સર માટે એવા કોઈ સ્પેસિફિક બ્લડ ટેસ્ટ હોતા નથી. પુરુષોમાં માત્ર એક રિપોર્ટ છે જેને પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન સીરમ PSA કહેવાય, જે આપણને પ્રોસ્ટેટ કેન્સર છે કે નહીં તેની માહિતી આપી શકે છે અને એ બી સ્ક્રીનિંગ મોડાલિટી તરીકે યુઝ થતો હોય છે. પણ જે બીજા બધા બ્લડ રિપોર્ટ્સ છે એ આપણને અંદાજો આપી શકે કે આપણને કેન્સર હોઈ શકે કે નહીં. અને એ રિપોર્ટ્સ એબનોર્મલ હોય તો એવું જરૂરી બી નથી કે તમને કેન્સર હશે જ. તમે જે પોઈન્ટ મૂક્યો કે મને ખબર કઈ રીતના પડી શકશે આ રિપોર્ટથી, તો લિક્વિડ બાયોપ્સી કરીને એક અપકમિંગ વસ્તુ છે જેમાં આપણું બ્લડ લેશે અને એમાં એ લોકો DNA ઓલ્ટરેશન્સ અને જીનેટિક મ્યુટેશન્સનું ટેસ્ટિંગ કરવાનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. અને જે કેન્સરના દર્દીઓ છે એમાં બી બ્લડના સેમ્પલ પરથી ભલે કીમો ને બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ હોય તે છતાં બી જો કેન્સરના કોષો કોઈ જગ્યાએ શરીરમાં છે કે નહીં એ બી આપણને ખબર પડી શકે. બિલકુલ. હજી એક બહુ જ મોટું મિથ છે લોકોમાં કે મારા ફેમિલીમાં કોઈ એક્સ પર્સનને કેન્સર થયું છે ડોક્ટર રીધમ, તો એની સાથે બેસવાનું, એની સાથે સુવાનું, એની સાથે વધુ પર્સનલ ટચથી વાત નહીં કરવાની, એક થાળીમાં એની સાથે જમવાનું નહીં, બહાર જતા વખતે એક આઈસ્ક્રીમ એની સાથે શેર નહીં કરવાનો, આવા ઘણા જ બધા ક્વેશ્ચન્સ હોય છે. આ કોઈક એવું પેશન્ટ નથી, કોઈ ચેપી રોગ નથી, એવું સમજાવતા આટલા વર્ષો થઈ ગયા ને કદાચ હજી પણ છતાં પણ લોકોના મગજમાં સવાલ છે. તો એના માટે શું કહેશો? ખરેખર કેન્સર પેશન્ટ તમારા ઘરમાં છે તો તમારે એને કેવી રીતે ટ્રીટ કરવું અને આ ચેપી રોગ નથી? સો બેઝિકલી જેમ મેં શરૂઆતમાં વાત કરી એમ કે કેન્સર એ એક સેલમાં થતો બીમારી છે, એ સેલ્યુલર લેવલ પર થતી રોગ છે. તો બેઝિકલી એક નોન કમ્યુનિકેબલ ડિઝીઝ છે. એટલે કે તમે કોઈ કેન્સર દર્દીના સંપર્કમાં આવો છો, એની જોડે બેડ શેર કરો છો, એક થાળીમાં જમો છો, તમારા કપડાં એક જ વોશિંગ મશીનમાં ધોવાય છે, અથવા તો નાના છોકરાઓ એમની જોડે જાય છે, તો એના કારણે જે નોર્મલ વ્યક્તિ છે એને કેન્સર થવાની સંભાવના બિલકુલ નથી હોતી. એટલે હું એક જ વાત કહીશ કે કેન્સર એ નોન કમ્યુનિકેબલ રોગ છે, એ અડવાથી કે સાથે રહેવાથી નથી ફેલાતો. ડોક્ટર નિકેત, આજે મને શરીરમાં આ જગ્યા પર પેઇન થઈ રહ્યો છે, અહીંયા તલ છે તો અહીંયા પ્રેસ કરું છું તો મને દુખે છે. હવે એ અંદર કદાચ કોઈક નાની ફોલ્લી હશે એવું સમજીને આપણે જવા દઈએ, ચલો ઠીક છે, આ એક પહેલો મુદ્દો. બીજી વાત આવે કે શરીરમાં ચરબીની ગાંઠો પણ હોય અને એ પણ પેઇનફુલ જ હોય. તો એ ચરબીની ગાંઠ અત્યારે કેન્સર નથી પણ કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે એવું માનીને ડરીને અમુક ટેસ્ટ કરાવી લીધા. ઓકે, શરીરના અન્ય કોઈક જગ્યામાં વારંવાર પરુ થઈ રહ્યું છે, વારંવાર ફોલ્લી થઈ રહી છે, તો એનું તમે ટેસ્ટ નથી કરાવતા, નોર્મલ MBBS ડોક્ટર પાસે જાઓ છો, પરુ ફોડાવી દો છો, પરુ સુકાવાની તમે દવા આપી દીધી, ખતમ. પણ એના માટે વારંવાર જો કોઈક વસ્તુ તમારા શરીરમાં, તમારા બોડીમાં રિપીટેડલી થઈ રહી છે, કોઈક દુખાવો તમને સતત અસહ્ય વધી રહ્યો છે, કે 1 મહિના પહેલા આટલો જ દુખાવો હતો ને હવે હાથ પણ નથી લગાવાતો એવો દુખાવો છે, તો એને ઓળખીને એને કેન્સર સમજીને તમારે એનું નિદાન કરાવવાનું છે. એના માટે આપ શું કહેશો? નોર્મલી કેન્સરની જે ગાંઠો હોય છે એ પેનલેસ હોય છે. ટુ સ્ટાર્ટ વિથ એમાં દુખાવો નથી થતો હતો, અને દુખાવો ત્યારે જ થાય જ્યારે એ રોગ ખાસો એવો એડવાન્સ સ્ટેજ પર પહોંચી જતો હોય છે. દરેક તમે જેમ કીધું કે વારંવાર આપણને ફૂલ્લી થતી હોય છે, પરુ નીકળતું હોય છે, પણ એ કોઈ કેન્સરની નિશાની નથી. હા, કેન્સરના કારણે હીલિંગ અને બધાના ઇશ્યુઝ થતા હોય છે, પણ કેન્સરની પરસે એ નિશાની નથી હોતી. આ બધા જે ક્રોનિક બીમારીઓ છે જેમ કે ડાયાબિટીસ ને એ બધું, એની એક નિશાની હોય છે. સો ફૂલ્લી થઈ કે ચરબીની ગાંઠ થઈ, અગેન ચરબીની ગાંઠ હોય પણ ચરબીની ગાંઠમાંથી કેન્સર થવાની શક્યતાઓ નથી હોતી. પણ અગર એ ગાંઠ ઓવર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એની સાઇઝ એકદમથી વધે છે અને તકલીફ કરે છે, તો એની ચોક્કસ ધોરણે એની તપાસ થવી જ જોઈએ, અને એને જો તકલીફ કરતી હોય તો એને કઢાવી બી જોઈએ. સો દરેક ચરબીની ગાંઠ કેન્સરની ગાંઠ નથી હોતી, અને દરેક ચરબીની ગાંઠમાંથી કેન્સર ના થઈ શકે એવું બી નથી હોતું. ઓકે, એટલે બંને રીતે તમારે પ્રિપેર રહેવાનું અને ટ્રીટમેન્ટ અથવા તો ડોક્ટરની સલાહ લેવાની. પણ એક વાત એ આવે છે કે
એક વ્યક્તિ કે જે 65 થી 70 કિલોની વચ્ચે જ છે, નથી એટલા શરીરમાં એનું ફેટ, તો પણ એના શરીરમાં ચરબીની ગાંઠો વારંવાર અને આખા શરીરમાં છે, એના બંને પગમાં છે, બંને હાથમાં છે, તો એ એને એબનોર્મલી રીતે લેવું જોઈએ કે પછી કેન્સરના તમને સંકેતો આપી રહ્યું છે? કેમ આટલી બધી ચરબીની ગાંઠો એના શરીરમાં થઈ રહી છે? એક નોર્મલ પ્રોસેસ છે શરીરનો. ચરબી તો આખા શરીરમાં છે, માથાથી લઈ અને નીચે આપણી પગની આંગળીઓ સુધી. તો ચરબીની ગાંઠ ક્યાંય બી થઈ શકે અને એ સંકેત નથી હોતો કે આ કેન્સરની તકલીફ છે. એ આપણે એક મિથ્યા છે કે ભાઈ કોઈ બી ગાંઠ થઈ એટલે કેન્સરની ગાંઠ થઈ. અત્યારના જે પ્રમાણે અવેરનેસ વધી રહી છે, દરેક નાની વસ્તુ આપણા માટે કેન્સર બની શકતી હોય છે, જે હોતી નથી. મેં તમને જેમ કીધું કે 80% ગાંઠો સાદી ગાંઠ જ હોય છે. 15 થી 20% કેસીસમાં એ ગાંઠ આપણને ટેન્શન કરાવી શકે કે કેન્સરની હોઈ શકે. બિલકુલ. ડોક્ટર રીધમ, હવે સૌથી મહત્વનો સવાલ આવી રહ્યો છે કે ઓકે, કેન્સર વિશે આપણે પ્રારંભિક માહિતી લઈ લીધી. કેન્સરની ગાંઠોથી લઈને કયા કયા ભાગમાં કેન્સર થઈ શકે છે, એના સિમ્પટમ્સથી લઈને સૌથી મોટી અને અગત્યની બાબત એ આવે છે કે કેન્સરને ડાયગ્નોસ કેવી રીતે કરવું? સો કેન્સરને ડાયગ્નોસ કરવા માટે યુઝ્યુઅલી સિમ્ટમના આધારે એ કયા ભાગમાં છે સૌથી પહેલાં આપણે એ લોકલાઇઝ કરતા હોઈએ છીએ. તો કેન્સરને ડાયગ્નોસ કરવા માટે આપણી પાસે બાયોપ્સી અને બીજા સ્ટેજિંગ ઇન્વેસ્ટિગેશન માટે સીટી સ્કેન, MRI, સ્કોપીઝ અને પેટ સ્કેન નામના ઇન્વેસ્ટિગેશન આપણે યુઝ્યુઅલી કરાવતા હોઈએ છીએ. આઈધર કોમ્બિનેશનમાં અથવા તો એકલા, ડિપેન્ડિંગ અપોન કે કયા અંગનું છે અને કયા સિમ્ટમ છે એના આધારે આપણે કરતા હોઈએ છીએ. બિલકુલ. ડોક્ટર નિકેત, આપ શું કહેવા માંગશો? ખાસ કરીને ડાયગ્નોસ એ બહુ જ મહત્વની વસ્તુ આવે છે. આપણે કેન્સર કેમ ફેલાય છે, કેવી રીતે થાય છે, જંક ફૂડ ખાધું, વ્યસન છે, એ બધા ઉપર વાત કરી લીધી કે એ બધાના કારણે તમને કેન્સર થવાનું છે, પણ એને ડાયગ્નોસ પર વાત નથી થતી. તો ડાયગ્નોસ કેટલું મહત્વનું, ડાયગ્નોસને કેવી રીતે સમજવાનું, કેવી રીતે એને ટ્રીટ કરવાનું? સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ બી કેન્સરમાં તેનું નિદાન થવું હોય છે, રાઈટ? તમે મારા ખ્યાલથી ઘણા બધા લોકોના મગજમાં એ સવાલ હોય છે કે એમની ફાઇલમાં TN અને M સ્ટેજિંગ લખેલું હોય છે, જે કોઈને ખ્યાલ નથી હોતો કે આનો શું મતલબ થતો હોય. સો T that stands for ટ્યુમર સાઇઝ, N for nodes અને M for metastasis. ટ્યુમર સાઇઝ એટલે ટ્યુમર જે ગાંઠ છે, ગાંઠની સાઇઝ કેટલી છે, એનું ગહેરાઈ કેટલી છે. નોડ્સ એટલે આજુબાજુ એ ક્યાંય પ્રસરીને ગઈ છે કે નહીં. અને M એટલે મેટાસ્ટેસિસ, એટલે શરીરના કોઈ બીજા હિસ્સામાં જતી રહી છે, જેના કારણે ચોથા સ્ટેજનું કેન્સર થઈ જતું હોય છે. સો આ એક એક વસ્તુને પકડવા માટે આપણે અલગ અલગ તપાસ કરતા હોઈએ છીએ. કેન્સરનું 100% પણ પ્રૂફ જોઈતું હોય, આજે મને તમને જોઈને એવું લાગી રહ્યું છે કે આ કેન્સર જેવું લાગે છે, પણ હું 100% એને સ્ટેમ્પ નહીં કરી શકું કે આ કેન્સર છે અનટિલ એન્ડ અનલેસ મારી પાસે એનો બાયોપ્સીનો રિપોર્ટ હશે. બાયોપ્સીના રિપોર્ટથી આપણને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું કેન્સર છે, એની ગ્રેડ કયું છે. એના પછી આપણે ઇન્વેસ્ટિગેશન્સમાં ખાસ CT સ્કેન, MRI કે પછી પેટ CT સ્કેન કરાવતા હોઈએ છીએ. ડાયગ્નોસિસ કરવાથી આપણને એમને પેશન્ટને કઈ રીતના ટ્રીટ કરવો એનો હેતુ ખબર પડતો હોય છે કે ઘણા પેશન્ટ્સને અર્લી સ્ટેજ હોય તો એમને આપણે ક્યોરેટિવ ઇન્ટેન્ટ સમજાવીએ, ઘણા લોકોને એડવાન્સ સ્ટેજમાં હોય તો રાહત પણ એમને ટ્રીટમેન્ટ સમજાવતા હોઈએ છીએ. સો ડાયગ્નોસિસ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બિલકુલ. ડોક્ટર રીધમ, બહુ બધી વાર આ વર્ડ્સ અત્યારે આ ચર્ચામાં પણ આવ્યો એટલે આ સવાલ મગજમાં આવો સ્વાભાવિક છે, અને ડોક્ટરે કહી દીધું કે તમારે MRI અને CT સ્કેન કરાવવાનું છે. ડોક્ટરે કીધું એટલે આપણે કરાવી લીધું, પણ MRI અને CT સ્કેનનો ખરેખર મતલબ શું છે? શેના માટે કરવામાં આવે છે? MRI અને CT સ્કેન વચ્ચેનું ડિફરન્સ શું છે કે આને MRI એ જગ્યાએથી ઉદ્ભવેલું છે, એ જગ્યાએ કેટલું ફેલાયેલું છે, એના માટે જો બેસ્ટ ઇન્વેસ્ટિગેશનની વાત આવે તો એ MRI પેલ્વિસ છે, એટલે કે એ લોકલ ભાગનું MRI છે. હવે એ કેન્સર શરીરના બીજા કોઈ અંગમાં ફેલાયેલું છે કે નહીં, ફોર એક્ઝામ્પલ જે મોસ્ટ કોમન ઓર્ગન જે છે જ્યાંથી એ રેક્ટમમાંથી ડિસ્ટન્ટ મેટાસ્ટાસિસ થઈ શકે, એટલે કે અલગ જગ્યાએ શરીરના બીજા ભાગમાં કેન્સર ફેલાઈ શકે, તો એ લીવર છે. તો એના સ્ટેજિંગ માટે, મતલબ રેક્ટમની બીમારી લીવરમાં ગઈ છે કે નહીં એના સ્ટેજિંગ માટે આપણે CT સ્કેન ઓફ ધી એબ્ડોમેન એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કેન્સર કયા ભાગનું છે એના આધારે આપણે આઈધર MRI ઓર બંને કોમ્બિનેશન MRI પ્લસ CT સ્કેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સાદી ભાષામાં કહું તો સોફ્ટ ટિશ્યુ ડિલિનિએશન જોઈતું હોય, એટલે કે લોકલ અંગનું જો વધારે સારું ડિલિનિએશન જોતું હોય, આપણે એની વધારે માહિતી જોડવી હોય તો એના માટે MRI ઇમ્પોર્ટન્ટ ઇન્વેસ્ટિગેશન છે. અને એક
ઓવરઓલ પિક્ચર જો આપણને જોઈતું હોય કે ભાઈ ત્યાં બીમારી છે કે નહીં, તો એના માટે સીટી સ્કેન ઇમ્પોર્ટન્ટ પિક્ચર છે. એટલે કયા ભાગની આપણે તપાસ કરવી છે એના આધારે આપણે યુઝ્યુઅલી જે સ્ટેજિંગ ઇન્વેસ્ટિગેશન છે એ યુઝ કરતા હોઈએ છીએ. ડોક્ટર નિકિતા, આપણે પેટ સીટી સ્કેનની વાત કરી હતી, તો દરેક વખતે પેટ સીટી સ્કેન કરાવવું જરૂરી હોય છે? પેટ સીટી સ્કેન હોય છે શું? કારણ કે બધા કેન્સરના પેશન્ટને આ ટેસ્ટ કરાવવું જરૂરી નથી હોતો, અને કદાચ કોઈ એક કેન્સર પેશન્ટને થયું છે અને બીજા ફેમિલી મેમ્બરમાં પણ કોઈક અલગ વ્યક્તિને થયું છે, એકને કરાવવાનું કીધું તો બીજાને ચિંતા થાય કે મને નથી કરાવવાનું કીધું, તો મારો ડોક્ટર બરાબર નહીં હોય એટલા માટે એને નહીં કીધું, એટલે બીજા પાસે જશે, ત્રીજા પાસે જશે. તો એ પેટ સીટી સ્કેન ખરેખર શું હોય છે? કયા દર્દીઓને પેટ સીટી સ્કેન કરાવવાની જરૂર પડતી હોય છે? સો પેટ સીટી સ્કેન એ આખા શરીરનો સીટી સ્કેન છે, જેમાં માથાના ભાગથી લઈને છેક નીચે ઘૂંટણના ભાગ સુધી આખો રિપોર્ટ થતો હોય છે. એમાં એ લોકો એક સ્પેશિયલ પ્રકારની ડાઈ યુઝ કરતા હોય છે, જેને FDG18 ગ્લુકોઝ, એટલે એ દવા જે મેટાબોલિકલી હાઈ એરિયાઝ હોય એ ત્યાં જઈ અને એ દવા ચોંટી જતી હોય છે. સો જે બી ભાગમાં કેન્સરના કોષો હોય છે એવા ભાગે જઈ અને આ ડાઈ ચોંટી જતી હોય છે અને એ હાઇલાઇટ થતી હોય, જેના કારણે આપણને ખ્યાલ આવે કે આ રોગ બીજે ક્યાંય ગયો છે કે નહીં. પણ તે 100% સ્પેસિફિક નથી હોતી. એ જ્યાં ઇન્ફેક્શન હશે કે જ્યાં હાઈ મેટાબોલિક એક્ટિવિટી, જેમ કે આપણું મગજ છે કે લીવર છે કે કાંકડા છે, ત્યાં બી જઈને ચોંટી જતી હોય છે. સો એક ફોલ્સ ઇમેજ બી ઘણી વખત આપી શકે. પેટ સીટી સ્કેન એક ઓલ્ટરનેટિવ છે અને ના કે ઇટ ઇઝ કમ્પ્લીટ નેસેસિટી. સો આપણે ઘણી વખત લોજિસ્ટિકલ ઇશ્યુઝના કારણે બી પેટ સીટી સ્કેન કહેતા હોય છે કે આપણે કરી શકીએ. જેમ ડૉક્ટર રિધમે કીધું કે રેક્ટમનું કેન્સર છે ને એમાં આપણે MRI કરાયો અને લીવરમાં ગયું છે કે નહીં તે જોવા માટે આપણે CT અબડોમન કરાવીશું, પણ ફેફસામાં ગયું છે કે નહીં એ જોવા માટે શું કરવાનું? તો એના માટે બી અલગથી CT સ્કેન કરો, એના કરતાં આપણે એક પેટ CT સ્કેન કરી દઈએ તો એમાં આખા શરીરમાં ક્યાંય બીજે પ્રસરીને ગયું છે કે નહીં તે આપણને ખબર પડી શકે. તો જેમ કે અર્લી કેન્સર છે, પહેલા બીજા સ્ટેજના કેન્સર છે, એમાં પેટ સીટી સ્કેનની એટલી અગત્યતા નથી હોતી, પણ અવેલેબિલિટી એટલી ઇઝી છે અહીંયા કે આપણે કરાવતા હોઈએ છીએ. સો કોઈ બી ડૉક્ટર તમને અગર સજેસ્ટ ના કરતા હોય તો એનો મતલબ એ નથી કે એમને ખ્યાલ નથી હોતો, પણ કદાચ જરૂર નથી હોતી એ વસ્તુ કરાવવા માટેની. આની સાથે હજી એક મહત્વની વાત આવે છે બાયોપ્સીની. આપણે બધાએ કોઈક ને કોઈક જગ્યા પર કેન્સર પેશન્ટના મોઢે કે એના ફેમિલી મેમ્બરના મોઢે સાંભળ્યું જશે કે અમારે બાયોપ્સી કરાવવા જવાનું છે. હવે બાયોપ્સીની વાત આવે તો અલગ અલગ લોકોના અલગ અલગ મંતવ્યો આવે. એમાં સૌથી મોટી વાત એ આવે કે બાયોપ્સી કરાવશો એટલે કેન્સર આખા શરીરમાં ફેલાઈ જશે. ડોક્ટર રીતે આના પર આપ શું કહેશો? તો આ એક બહુ જ કોમન ક્વેશ્ચન છે કે જે અમે OPDમાં ડે ટુ ડે પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ કે અમે બાયોપ્સીની સલાહ આપીએ પેશન્ટને, એટલે એના રિલેટિવ્સ પેશન્ટ જેમ બહાર જાય એવા તરત જ એક ક્વેશ્ચન કરે કે આ બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ તો નહીં જાય ને? તો એને એક સિમ્પલ એક શબ્દમાં આન્સર આપું તો બાયોપ્સી કરવાથી કેન્સર નથી ફેલાતું, એનાથી આપણને કેન્સરનું નિદાન ખબર પડે છે. ઓકે, તમે જેમ કીધું કે અમુક સ્ટેજમાં જ બાયોપ્સી કરાવવાની જરૂર પડે છે, સ્ટાર્ટિંગનું સ્ટેજ હોય તો નથી કરાવતા, એટલે આપણે એવું કહી શકીએ કે બાયોપ્સી કરાવવાથી તમને કેન્સર કયા સ્ટેજનું છે ખબર પડી જાય? ના, બાયોપ્સી કરવાથી આપણને કેન્સર કયા સ્ટેજનું છે એ નથી ખબર પડતી. કેન્સરના બહુ જ બધા ટાઈપ્સ હોય છે, તો બાયોપ્સી કરવાથી સૌથી પહેલાં તો આપણને એ કેન્સર છે કે નહીં એ ખબર પડશે. કેન્સર છે તો કયા ટાઈપનું છે એ ખબર પડશે, પ્લસ કેન્સર કયા ગ્રેડનું છે એ ખબર પડશે. કેન્સર સ્ટેજિંગ માટે જેમ આપણે પહેલાં ચર્ચા કરી એમ CT સ્કેન, MRI, પેટ સ્કેન એ બધા જે રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન્સ છે એના પરથી આપણને કેન્સર કયા સ્ટેજનું છે એ ખબર પડે છે. ઓકે, ડોક્ટર નિકિત, ડોક્ટર રિધમ એક બહુ જ મહત્વની વાત કરી, કેન્સરના ટાઈપ ખબર પડે છે આપણને બાયોપ્સીથી. કેન્સર કેટલા ટાઈપના હોય છે અને કેવી રીતે એ ટાઈપ ખબર પડે અને તમે એની ટ્રીટમેન્ટ કરાવો? સો કયો અંગ છે એ પ્રમાણે એનું પ્રકાર આવતું હોય છે. સો આમ મુખ્ય બે ટાઈપ આપણે જો વાત કરીએ તો એના બે પ્રકાર છે, એમાં સ્ક્વોમસ સેલ કાર્સિનોમા અને એડિનોકાર્સિનોમા. બીજા ઘણા પ્રકાર હોઈ શકે છે. આ જે મેં વાત કરી એ સોલિડ કેન્સર, એટલે સોલિડ ઓર્ગન કેન્સર, બ્લડ કેન્સરની હું આમાં વાત નથી કરી રહ્યો, પણ હું જે વાત કરી રહ્યો છું એ સોલિડ કેન્સર્સ, એટલે મોઢાના ભાગમાં આપણને જે થતું હોય એ સ્ક્વોમસ સેલ કેન્સર હોઈ શકે. પણ ઘણી જ વખત મોઢાના ભાગમાં ઘણી બધી
લાળ ગ્રંથિ બી હોય છે, તો લાળ ગ્રંથિમાં બી એક અલગ પ્રકારનું કેન્સર થઈ શકતું હોય છે, જેને એડિનોકાર્સિનોમા કહેવાય, એડિનોઇડ સિસ્ટિક કાર્સિનોમા કહેવાય. છાતીમાં જે થાય છે તે એડિનોકાર્સિનોમા છે. અન્નનળી છે તેમાં સ્કોમસ સેલ અને એડિનો બંને થઈ શકે છે. સો અંગ પ્રમાણે કયું કેન્સર હોય એ વધારે આપણને સચોટેથી એવી રીતના બાયોપ્સીથી જ ખબર પડતી એટલે હોય આ છે. ટાઈપ્સ તમે બાયોપ્સી થ્રુ જ Right. જાણી શકો છો ને એ પ્રમાણે જ એની ટ્રીટમેન્ટ તમે Right. સજેસ્ટ કરો રાઈટ. છો. દરેક કેન્સરની ટ્રીટમેન્ટ બી અલગ હોય છે. સો તમને કોઈ અગર એવું કહે કે ભાઈ એટલે આવું કહી શકે કે કોઈક બંને વ્યક્તિને લીવરનું કેન્સર છે, એક્સ પેશન્ટ અને વાય પેશન્ટને, અને બંનેની ટ્રીટમેન્ટ અલગ ડોક્ટર પાસે ચાલી રહી છે, તો એ બંનેની ટ્રીટમેન્ટમાં પણ આપણને અલગ અલગ વસ્તુઓ જોવા મળી શકે છે. એ સ્ટેજીસ વાઇઝ પણ હોઈ શકે, ટાઈપ વાઇઝ પણ હોઈ શકે, અને એનું શરીર એ સામે દવાને કેટલું રિસ્પોન્ડ કરે છે એના પર પણ હોઈ શકે. શોર્ટ હાથની 5 આંગળીઓ બી સરખી નથી હોતી, તો દરેક કેન્સર બી સરખા ના હોય અને દરેક કેન્સરની ટ્રીટમેન્ટ બી સરખી ના હોય. કેન્સરનો સ્ટેજ બી અલગ હોય. આજે એક માણસનું કેન્સર પહેલા સ્ટેજનું છે, બીજાનું ત્રીજા સ્ટેજનું છે, તો એમની ટ્રીટમેન્ટ બી આખી ચેન્જ થઈ જશે. આપણે અગર લીવરના કેન્સરની જો વાત કરીએ તો એમનું લીવર જે નોર્મલ લીવર ઓપરેશન પછી કેટલું રહેશે, એ કેટલું સારું છે અને કેટલું કમ્પેન્સેટ કરી શકશે, જેટલું આપણે કાઢીશું એટલા ભાગને, એ બધું ડિટરમાઇન કરે છે કે આપણે એની કઈ રીતના ટ્રીટમેન્ટ કરશું. સો ના કે ખાલી લીવરનું કેન્સર થયું એટલે આપણી ટ્રીટમેન્ટ સરખી જ હોવી જોઈએ, પણ એનું જે તપાસ કરી આપણે ડાયગ્નોસિસ અને બધું થયું એના ઉપરથી તેમની ટ્રીટમેન્ટ ડિસાઇડ થતી હોય છે. ઓકે ડોક્ટર રીધમ, ટ્યુમર માર્કર એકચ્યુઅલીમાં શું છે અને એ ડાયગ્નોસ કરવામાં કેવી રીતે મદદ કરે છે? સામાન્ય ભાષામાં સમજીએ તો ટ્યુમર માર્કરને કેવી રીતે ઓળખાય? ટ્યુમર માર્કર જે છે એક બ્લડ ઇન્વેસ્ટિગેશન છે. શરીરના કયા અંગમાં કેન્સર છે એના આધારે ટ્યુમર માર્કર્સ નક્કી થતા હોય છે, અને ટ્યુમર માર્કર્સ એ અંગના એક સ્પેસિફિક પ્રોટીન હોય છે જે આપણા શરીરના મતલબ લોહીમાં એ હોય છે, અને આપણે લોહીથી ટેસ્ટ કરીને એની જાણકારી મેળવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, મોટા આંતરડાના કેન્સર એટલે કોલોનિક કેન્સરની વાત કરીએ તો CEA એટલે કાર્સિનો એમ્બ્રિયોનિક એન્ટિજન નામનો ટ્યુમર માર્કર એમાં આપણે યુઝ કરીએ છીએ. તો CEAની વેલ્યુ એ પેશન્ટના કેન્સરના ડાયગ્નોસિસ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આખી ટ્રીટમેન્ટ પછી ફોલોઅપ માટે ઇમ્પોર્ટન્ટ છે. ફોર એક્ઝામ્પલ, ટ્યુમર માર્કર ડાયગ્નોસિસ વખતે રેઝડ હતું, એ ટ્રીટમેન્ટ કર્યા પછી નોર્મલ થઈ ગયું, અને જો એના પછી એ ફરીથી વધવા માંડે તો આપણા શરીરમાં કેન્સરના ચિહ્નો પાછા આવ્યા છે એનું આપણને એક એવિડન્સ મળે છે. સો બેઝિકલી શરીરના અલગ અલગ અંગ પ્રમાણે ડિફરન્ટ ટ્યુમર માર્કર્સ આપણે યુઝ કરીએ છીએ. એમાં સપોઝ લીવરના કેન્સરની વાત કરીએ તો આપણે એમાં AFP નામનો ટેસ્ટ કરાવીએ છીએ. બિલકુલ. આગળ વાત કરીએ હવે ડોક્ટર નિકેત એન્ડોસ્કોપીની. એન્ડોસ્કોપી શું છે અને કયા કેન્સરમાં એન્ડોસ્કોપીની જરૂર પડતી હોય છે? એન્ડોસ્કોપી એટલે દૂરબીનની તપાસ. જે બી નેચરલ ઓરિફિસીસ જેમ કે મોઢાનો ભાગ છે, નાકનો ભાગ છે, કે નીચે જે સંડાસ માર્ગ હોય છે, કે સ્ત્રીઓમાં જે પેઢોનો ભાગ હોય છે, ત્યાંથી થતી તપાસને આપણે એન્ડોસ્કોપી કહીએ. એટલે જે મોઢા કે નાકથી થતી હોય એને અમે નેઝોફેરિંગો લેરિંગોસ્કોપી કહેતા હોઈએ છીએ, જે નાકની પાછળના ભાગને જોવામાં મદદ કરતી હોય છે. સ્વરપેટી એ સ્વરપેટીની ઉપરની જે ભાગ છે કે જીભનું મૂળિયું છે, આ બધી વસ્તુને જોવા માટે આપણે આ તપાસનો ઉપયોગ રહેતો હોય છે. બીજું આવે છે બ્રોન્કોસ્કોપી, જે આપણી શ્વાસ નળીમાંથી દૂરબીન પાસ કરી અને જમણી અને ડાબી બાજુના ફેફસામાં અને તેની શ્વાસ નળીમાં શું તકલીફ છે શું નહીં એ જોવા માટે આપણને મદદ કરતી હોય છે. આ બધી પ્રોસિજર્સ વખતે આપણે સાથે બી બાયોપ્સી બી કરી શકીએ, જેથી કરીને અંદર કોઈ તકલીફ હોય તો તેનું નિદાન બી થઈ શકે. પેટની તકલીફ હોય કે નાના આંતરડાની તકલીફ હોય તો મોઢેથી બીજી એન્ડોસ્કોપી કરીએ, જેને અપર GI એન્ડોસ્કોપી કહેતા હોય છે. એ નીચે સંડાસના માર્ગથી તપાસ થતી એન્ડોસ્કોપીનું કોલોનોસ્કોપી કહેતા હોઈએ છીએ. કોલોનોસ્કોપી મોટા આંતરડામાં જે કોઈ તકલીફ હોઈ શકે તેના વિશે આપણને માહિતી આપતી હોય છે. અને પેઢીઓના ભાગથી તપાસ થતી હોય છે એને હિસ્ટેરોસ્કોપી કે તો કોલ્પોસ્કોપી કહેતા હોય છે. તે જે ગર્ભાશયનું મુખ કે ગર્ભાશયના ભાગમાં જે બી તકલીફો હોય છે તેને નિદાન કરવામાં આપણને મદદ કરતી હોય છે. તો આજની આ રજૂઆતમાં આપણે વાત કરી કેન્સર શું છે, કેવી રીતે તમારે કેન્સરને ઓળખવાનું છે, અને સૌથી મહત્વની વાત
ડાયગ્નોઝ કેવી રીતે કરવાનું છે. આજની રજૂઆતમાં સમય થયો છે રજા લેવાનો, પરંતુ આ સિરીઝમાં કેડી હોસ્પિટલ અને ન્યૂઝ કેપિટલ આપના સુધી દરેક અંગમાં કેન્સર કેવી રીતે ફેલાય છે, તેને ટ્રીટ તમે કેવી રીતે કરી શકો છો, તેની સર્જરી કેટલી જરૂરી છે, રેડિયોલોજી પદ્ધતિથી આ સાથે જ તમામ માહિતી વિગતવાર આપના સુધી પહોંચાડીશું. આ સિરીઝમાં આપ ન્યૂઝ કેપિટલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.